જય શ્રી રાધે વિદ્યા મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. આઈ હોપ તમારી જે છે ઇકોની એક્ઝામ બહુ સારી ગઈ છે. મેઇન ક્વેશ્ચન કે હવે તમને એક દિવસની રજા છે, પછી તમારું શનિવારે બીએનું પેપર છે. આ બે બે ક્વેશ્ચનનો સવાલ આપવાનો છું, જવાબ આપવાનો છું આ વિડીયોમાં. પહેલું તો શું બીએનું પેપર અઘરું હશે એવી એક એક્સપેક્ટેશન આપણે લગાવી શકીએ, અને બીજું કે જે ખાસ કરીને કે હવે આ 2 દિવસમાં તમારે કઈ રીતે પ્રિપરેશન કરવાની છે, રાઈટ? તો એન્ડનો ટાઈમ છે, તો ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂઆત કરીએ. તો જો સૌથી પહેલાં તો તમારું જે છે, આઈ હોપ તમને એથી ઈ સેક્શનના આઈએમપી જે આપ્યા હશે કામ આવ્યા હશે, બરાબર છે? તો બસ એવી જ રીતે કંઈક આપણી મેથડ હશે. એની પહેલાં શું બીએનું પેપર અઘરું આવશે? તો આઈડિયલી મને નથી લાગતું. જો બોર્ડનું એક જનરલી એક નિયમ તો ના કહી શકાય, બટ એક જે છે બોર્ડનું પેલું હોય, શું કહેવાય ખબર છે? બોર્ડની એક જે છે મેથડ કહી શકો, અથવા તો એક જે છે એનો મતલબ એક આદત પડી ગઈ છે કે 7 સબ્જેક્ટમાંથી એક સબ્જેક્ટ એવો હશે કે જેમાં તમને ડખો કરવાના છે આ લોકો. એક હશે એવું, બરાબર છે? કોઈ પણ હોઈ શકે. મારા હિસાબે બીએ નહીં હોવું જોઈએ. કેમ? એનું રીઝન આપું. જો બીએમાં એને અઘરું કાઢવાનો કોઈ ચાન્સ નથી. એકાઉન્ટ સ્ટેટ આમાં પણ એને ચાન્સ નથી અઘરું કાઢવાનો. સ્ટેટમાં તો પણ ચાન્સ ખરો થિયરીમાં, એકાઉન્ટમાં તો બિલકુલ નથી, કારણ કે એકાઉન્ટમાં તો એને બેઠા દાખલા મૂકવાના. તો થઈ શકે બીજા પેપરમાં જે તમે એક્સપેક્ટ ના કર્યા એ પેપર અઘરા નીકળી શકે. તો આ વખતે મને લાગતું નથી બેનું અઘરું લાગે, મને નથી લાગતું. ફરીથી કહું છું, હલકી તૈયારી રાખવાની નથી, બરાબર છે? તો આપણે તૈયારી એ રીતે જ કરવાની, પણ જેમ નોર્મલ પેપરમાં કરતા હોય છે એમ કરવાની. જે આપણે કહેવાય કે એક્સ્ટ્રા ઓર્ડિનરી પેપર નીકળે, જો એવો કોઈ પેપર હશે પણ, તો એમાં પણ ખાલી 10થી 15 માર્ક્સનું અઘરું નીકળશે, કે જે હવા બહારનું હશે, કે તમે સમજી જ ના શકો. તો એના માટે સબ્જેક્ટના જે છે ભાષાના વિષયો હોય, બરાબર છે, ઇંગ્લિશ, ગુજરાતી, એમાં કરે, કારણ કે બહારનું એડ કરી શકે. તમારા આમાં જે છે એને સ્કોપ જ નથી બહારનું ગયા કરવા, એને પૂછવાનું બુકનું જ છે બોર્ડવાળાને, રાઈટ? તો ડોન્ટ વરી અબાઉટ દેટ. બેનું પેપર જે છે બુકમાંથી નીકળશે, બરાબર છે? હવે બુક તમે જો કરી હશો તમારા માટે ઇઝી, જો બુક નહીં કરી, ફરીથી કહું છું, ઓનલી ચોપડી, બરાબર છે, બીજું કોઈ સાહિત્ય નહીં. તો બુક તમે નહીં કરી હોય તો તમારા માટે અઘરું. પહેલો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. હવે બીજો સવાલ કે હવે પ્રિપરેશન ક્યાંથી કરીએ, બરાબર છે? કઈ રીતે કરીએ ફાસ્ટ પ્રિપરેશન? જો સિમ્પલ સમજો, આપણે અલગ અલગ વિભાગ કરવાની જરૂર નથી. આ એક બહુ જ મતલબ હું કહું ને, તમારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે એથી સેક્શન છે તો મારે એ સેક્શનના સવાલ વાંચવા, બીના વાંચવા, સીના. ધીસ ઇઝ રોંગ એટ ઓલ, બરાબર? તમારે એ જ રીતે કરવાની જેમ મેં તમને ઇકોમાં પ્લાન આપ્યું હતું. આઈ હોપ તમે જોયું હશે. પહેલું તમારે શું કરવાનું છે કે જે તમને આવડે છે, બરાબર છે? આજે થયો જે છે ઓલમોસ્ટ શુક્રવાર તમારો પતી જ ગયો, જો કે તમે અત્યારે થાકેલા હશો. થઈ શકે તો જેટલું કવર થાય એટલું, નહીં તો કાલે શનિવાર છે, અરે હા કાલે ગુરુવાર આજે છે, ઓકે માય મિસ્ટેક. આજે ગુરુવાર છે, ગુરુવાર ઓલમોસ્ટ પતી ગયો. થઈ શકે એટલું રાત ખેંચો, બરાબર? નહીં તો રિલેક્સ, બરાબર છે? કોઈ મોટી વાત નથી. કાલ મોર્નિંગમાં વહેલા ઉઠજો, જો આગળ અત્યારે તમે કશું નથી કરતા અથવા બહુ ઓછું કરો છો તો કાલે નૂન સુધીમાં, એટલે કે 11-12 જમ્યા પહેલાં, બરાબર છે, તમે 11-12 સુધીમાં તમને જે આવડે છે, હું હોપ કરું છું કે તમને 70% આવડે છે, 100%, તે બધું તમે કરી લો. અત્યારે તો એન્ડ ટાઈમ આવી ગયો, તો આઈ શુડ એક્સપેક્ટ એટલીસ્ટ 80+, કે 100% સિલેબસમાંથી 80% પ્લસ આવડે છે, બરાબર છે? બટ એટલીસ્ટ હું ધારું છું કે 70% તમને આવડે છે. તો જેટલું તમને આવડે છે ટોપિક વાઇઝ, બરાબર છે, કે ચેપ્ટર 1માં મને આ ટોપિક આવે છે, ચેપ્ટર 2માં આવે છે, 3માં આવે છે, 1થી લઈને જેટલા ચેપ્ટર છે આપણા, બધા ચેપ્ટરના ટોપિક્સ તમને જે આવડે છે પાક્કા કરી દો. એટલે કે હવે મારે ખાલી હવે જતા વખતે રિવિઝન કરવાનું રહે, એ રીતે કરી દો. હવે હું આને હાથ નહીં કરું. ઓકે, ચલો, તો એ કરી દીધા તમે. હવે નૂન પછી તમારે શું કરવાનું છે? ધ્યાનથી સાંભળજો આપતી. નૂન પછી તમારે જે છે એ ટોપિકને હાથ લગાવવાનો છે કે જે ટોપિક તમને નથી આવડતા. બીજી વસ્તુ, તમને એ ટોપિકને હાથ લગાવવાનો છે કે જે તમને આવડતા તો નથી અને કરવા પણ નથી ઈચ્છતા, બરાબર છે? ફરીથી જો, એક તો 2 ટાઈપના ટોપિક હોય, કે એક તો તમે કરી દીધું જે આવડે છે, હવે તમારું 20% બાકી રહ્યો સિલેબસ. હવે તમારા જોડે 2 ટોપિક, 2 વસ્તુ થઈ જાય કે યાર, એક છે કે મને કરવાની ઈચ્છા નથી હોતી, અને એક જે છે મને આવડતું નથી પણ કરવાની ઈચ્છા છે. તો એ ટોપિક તમે કરી દો કે જે તમને કરવાની ઈચ્છા છે, તો એ તમને જતી હશે. તો એટલીસ્ટ 3 વાગ્યા સુધી એ ટોપિક કરી દો કે જે તમને આવડતા નથી પણ કરો. હવે એના માટે તમે કઈ રીતે કહી શકો મોઢે જલ્દી? તો યુટ્યુબ પર ઘણા શિક્ષકો છે જે અત્યારે હાલમાં ભણાવી રહ્યા છે, નામ નથી લેવું, બટ સેલ્યુટ છે સાહેબોને, બરાબર છે, ખરેખર. તો જાઓ એમના જોડેથી શીખો. તમારા સ્કૂલના શિક્ષકો, તમારા કોચિંગના શિક્ષકો, નહીં તો સૌથી સરળ ચેટ જીપીટી, એને કરો. એ તમને ટ્રિક આપશે. આઈ રિપીટ, સૌથી બેસ્ટ મેથડ છે આ. તો અંદરની વાત છે. નહીં તો હું જો વ્યૂઝ કમાવા હોય ને મારે, તો મારી જોડે સિમ્પલ મેથડ જે તમે નથી કરતા હું કરીને ચેટ જીપીટી કરી દઉં કે ભાઈ સપોઝ કોઈ લક્ષણો છે, બરાબર છે, કોઈના, તો ચલો ભાઈ
આના લક્ષણો, એની ટ્રીક, બરાબર. ઇફ જો મારી નોલેજ સારું હોય તો પ્રોમ્પ્ટ જો હું બરોબર લખું તો મને એ ટ્રીક આપી દે. કાં તો એક બહુ મસ્ત મેથડ કહું, ધ્યાનથી સાંભળજો. તમે સ્ક્રીન ફોટો લઈ લો, જે તમારો ટોપિક છે આખી બુકનો, કે ભાઈ 2 ફોટા લઈ લીધા, એટલે 2 પેજ છે એને કવર કરીને એક ફોટો લઈ લીધો, બરાબર. એને કોપી કરીને પેસ્ટ કરી દો ચેટ જીપીટીમાં, અને જસ્ટ એવું લખો, ગીવ મી ધ ટ્રીક ટુ રિમેમ્બર ધીસ ટોપિક. એ તમને ટ્રીક આપી દેશે આખી. અચ્છા, તમને નથી ખબર પડી ટ્રીકમાં, તો એને ફરીથી કમાન્ડ કરો કે ના, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, પ્લીઝ રિપીટ. તો એ ફરીથી બીજી નવી ટ્રીક આપશે. અચ્છા, તમને એ ટોપિક પણ સમજાવશે. તો આનાથી મોટું શિક્ષક તમને ક્યાંય નહીં મળે આ ટાઈમે, રાઈટ. તો જસ્ટ ગો ટુ જો આ તો અત્યારે તમે છો 12માં, રાઈટ. તો તમને શિક્ષકો ઓફલાઈન મળી રહે છે, કોલ ઉઠાવે છે આ એન્ડ ટાઈમે. નહીં તો આગળ ભૂલી જાઓ, 12માં પછી ભૂલી જાઓ. તમે કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામમાં જશો, કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં જશો, કોઈ કોલેજીસમાં જશો, ડોન્ટ એક્સપેક્ટ કે તમારા કોઈ પ્રોફેસર તમારા ફોન ઉઠાવે. તમારે જાતે કરવાનું છે. તો એ યુટ્યુબ ને આ બધું તમારો સહારો છે. ઓકે, તો ચેટ જીપીટી ઇઝ ધ બેસ્ટ ટૂલ. આ મારી રિકમેન્ડેશન છે, કરી લો. તો એ તમે કરો 3 વાગ્યા સુધી, એટલે તમારું એક કોન્ફિડન્સ જાગર થશે. 10% છે એને છોડ દો. હવે તમારે શું કરવાનું છે, છેલ્લા 5 વર્ષના પેપર, બરાબર છે, કે જે પાક્કા કરવાના છે, ગોખી દેવાના છે. ક્યાંથી મેળવશો? તો ગુજરાતની વેબસાઇટો છે, અથવા તમે દરેક પેપરનું યુટ્યુબ પર સોલ્યુશન આવ્યું છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં ચેક કરો. ખાલી 2024ને લગભગ છોડીને, એટલે ગયા વર્ષને છોડીએ, એની ઉપર 18 સુધી મેં લગભગ સોલ્યુશન મૂકેલા છે, મતલબ પેપર અને સોલ્યુશન આપેલા છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ચેક કરજો, બરાબર છે. એકવાર નજર મારી આવજો, મોસ્ટ ઓફ તમને મળી જશે, બરાબર છે. અને સાથે સાથે 3 થી લઈને હવે રાત સુધી આ જ કરવાનું છે. શું કરવાનું છે? આ. અને સાથે સાથે આપણી ચેનલ દ્વારા શું આપવામાં આવશે, જેમ ઇકોમાં આપવામાં આવ્યું હતું, એ થી લઈને ઈ સેક્શન સુધીના ટોપ ક્વેશ્ચન્સ, ટોપ ક્લાસ ક્વેશ્ચન. જેમ કે કાલે 150+ ક્વેશ્ચન્સ પહેલાંમાં આપ્યા હતા ઇકોમાં, એમાં પછી બીમાં પણ સમથિંગ 60+ એવા હતા, સીમાં પણ 35 જેવા હતા, ડીમાં પણ 25 જેવા હતા, અને ઈમાં પણ 15-20 જેવા હતા. બસ એવી રીતે અહીંયા પણ અપલોડ થશે. આઈ હોપ તમને આખો પ્લાન સમજાયું છે. ઇન શોર્ટ, તમારી તૈયારી ક્યાં સુધી ખતમ કરવાની છે? કાલ બપોર 3 વાગ્યા સુધી, બરાબર છે. તમને જેટલું આવડે છે અને નથી આવડતું એ બધે તમારું ખતમ કરો. હું બિલીવ કરજો કે ભાઈ તમે જો પહેલી વસ્તુ નહીં કરો ને જ્યાં સુધી, કે ભાઈ છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપર ખબર નહીં કેમ કેટલા સ્ટુડન્ટ હલકામાં લેતા હોય છે, અને ડોન્ટ ડુ ધીસ. બહુ મોટી વસ્તુ છે. તમને આજનું ઇકોનો પેપર છે ને હાથમાં, તો સમય તો ખબર નથી હું વેસ્ટ કરવા ઈચ્છતો તમારો. જો સમય હોય ને અત્યારે આજ સુધી કંઈ ના કરવું હોય તો ચેક કરી લેજો છેલ્લા 5 વર્ષમાંથી કેટલું છે. કોઈ અસાઇનમેન્ટની જરૂર નથી, કોઈ અધર સાહિત્યની જરૂર નથી. આઈ હોપ તમને સમજાવ્યું હશે. ખાસ કરીને ડિસ્ક્રિપ્શન ચેક કરજો. પેપર પ્રેઝન્ટેશન મોર્નિંગ રહેશે તમારું. હવે આ જ વસ્તુ કરવાની. હવે આમાં આગળ પાછળ તમે કરી શકો કે ભાઈ અચ્છા મારે 3 નહીં, મારે 5 વાગ્યા સુધી હજુ મારી પ્રિપરેશન બહુ વધારે છે, મને થોડો ટાઈમ લાગશે, તો હું 5 વાગે ખેંચી લઉં. તો એ જ વસ્તુ તમને એડજસ્ટમેન્ટ કરવાનું છે. મોર્નિંગમાં એક વસ્તુ યાદ રાખજો, તમે જેટલા વાગે તો ભાઈ તમને ખૂટી ગયું, બરોબર, ટાઈમ હજુ મારે ભણવાનું બાકી છે, તો તમે પરમ દિવસ મોર્નિંગ છે આપણી પાસે, પહેલાં ઉઠો ને ભણી લો. ઇન શોર્ટ 10 વાગ્યા સુધી ખતમ કરી દો. પછી 10 વાગ્યા પછી એક વસ્તુ ધ્યાન રાખજો, તમારે પેપર પ્રેઝન્ટેશન જોઈ જવાનું. 3-4 બોર્ડના ટોપર્સના પેપર હોય ને, કે કઈ રીતે એને પ્રેઝન્ટ કર્યું છે, બસ એ જોઈ જવાનું. આપણી ચેનલ દ્વારા ફૂલ સપોર્ટ છે. લગભગ 2 પેપર તો મિનિમમ મળી જશે. એક નીચે ડિસ્ક્રિપ્શનમાં અત્યારે મૂકી દઉં છું, અને એક ઓલરેડી અપલોડ છે. એટલે 2 પેપર જોઈ લેવાના. 2 વિડીયો છે, 2 વિડીયો જોઈ લેવાના પેપર પ્રેઝન્ટેશન. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં. છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપરનું રિવિઝન એ મોર્નિંગે 10 વાગ્યા પછી જે તમારો એન્ડનો સમય હોય, બરોબર, ભટકતા હોય ને જ્યારે તમે, એ જોઈ લેવાનું. છેલ્લા 5 વર્ષના પેપરોનું રિવિઝન એ જોઈ લેવાનું. અને આપણું ખાસ કરીને એ અને બી સેક્શન જે હું અત્યારે આઈએમપીમાં મૂકીશ ને, એ જોઈ લેવાનું. જે આપણી ચેનલ દ્વારા મૂકવામાં આવે ને એ ફાસ્ટ 2xમાં જોઈ લેવાનું. એ ટાઈમે, એન્ડના ટાઈમે તમને લાઇટ થઈ જાય છે, ઓકે મને આવડશે. બીજી વસ્તુ, ડોન્ટ વરી અબાઉટ દેટ. પેપરમાં તમારું બુકમાંથી આવશે. જો બુક કરશો તો ઇઝી રહેશે, નહીં તો અઘરું જ છે. બધા પેપરો માટે છે. આઈ હોપ તમને સમજાવશે. રિલેક્સ લો, ચિલ લો, બરાબર છે. મોટી વસ્તુ નથી. ઓકે, મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી રાધે.